નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નિમેશ ગુપ્તાની ગ્રુપ ટ્યુશન અને રેનેસા સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ વતી ઓનલાઈન ટીચિંગની અંદર હું રવિ સર આપનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. ગયા લેક્ચરની અંદર આપણે સંચાલનની જે ત્રણ સપાટીઓ જોઈ હતી, બરાબર, એના નામ જોયા હતા એના, અને એમાં પહેલી સપાટી એટલે કે ઉચ્ચ સપાટી સંચાલન વિશે આપણે અભ્યાસ કર્યો હતો, બરાબર. ટોટલ સંચાલનની ત્રણ જે સપાટીઓ હતી, ઉચ્ચ, મધ્ય અને તળ, બરાબર, ટોપ, મિડલ અને બોટમ, બરાબર. તેમાંથી આપણે ઉચ્ચ સપાટી સંચાલન વિશે અભ્યાસ કર્યો અને એના કાર્યો વિશે પણ અભ્યાસ કર્યો હતો. હવે આ લેક્ચરની અંદર આપણે મધ્ય સપાટી સંચાલન અને એના કાર્યો વિશે અભ્યાસ કરશું. ગયા લેક્ચરની અંદર કે સપાટીઓ શું કામ હોય એકવાર આપણે રિવાઇઝ કરીએ કે જ્યારે એકમની અંદર કામગીરી વધી જાય છે, બરાબર, ત્યારે ઘણા બધા લોકોની જરૂર પડે છે અને તાબેદાર એની નીચેના કર્મચારીઓ ઉપર ધ્યાન રાખી શકે તેમ ન હોય, એટલા માટે કે સત્તા અને જવાબદારીની સોંપણી કરે. સત્તા અને જવાબદારીની સોંપણી થાય એટલા માટે સપાટીઓનું નિર્માણ થાય. હવે એકમની અંદર જેટલી વધુ સપાટી એટલી ગૂંચવણ વધારે, બરાબર. એકમમાં બને ત્યાં સુધી ઓછી સપાટી રાખવી હિતાવહ હોય છે, એટલા માટે એકમની અંદર મુખ્ય ત્રણ સપાટી રાખવામાં આવે: ઉચ્ચ, મધ્ય અને તળ. એમાંથી આપણે ગયા લેક્ચરમાં ઉચ્ચ સપાટી વિશે અભ્યાસ કર્યો હતો. હવે આ લેક્ચરની અંદર આપણે મધ્ય સપાટી વિશે અભ્યાસ કરશું. તો કે મધ્ય સપાટી સંચાલન એટલે કે ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચે કડીરૂપ સ્થાન ધરાવતી સપાટી એટલે કે મધ્ય સપાટી સંચાલન. હા, ઉચ્ચ સપાટી અને તળ સપાટી વચ્ચે એક કડી જેવું સ્થાન ધરાવે છે, બરાબર. સાંકળની અંદર જે કડી હોય, બરાબર, એના જેવું સ્થાન. આ સપાટીની અંદર વિવિધ નિષ્ણાંતો અને વિભાગીય અધિકારીઓનો સમાવેશ થાય છે, બરાબર. જોઈએ તો કે આ સપાટીની અંદર ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, કર્મચારી, નાણાં અધિકારી, આ તમામ અધિકારીઓનો સમાવેશ થાય છે. એટલા માટે આ સપાટીને અધિકારીઓની સપાટી કહેવામાં આવે છે. ફરીવાર તો કે મધ્ય સપાટી સંચાલન જે છે એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચે કડીરૂપ સ્થાન ધરાવે છે. આ સપાટીની અંદર વિવિધ નિષ્ણાંતો અને અધિકારીઓનો સમાવેશ થાય છે. કયા અધિકારીઓ? તો કે વિભાગીય અધિકારી, ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, નાણાં અધિકારી. એટલા માટે આનું બીજું નામ અધિકારીઓની સપાટી તરીકે પણ ઓળખાવવામાં આવે છે. હવે જોઈએ આપણે આના કાર્ય. એમાં સૌથી પહેલા કે મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમ અને સૂચનોનો અમલ કરવો. આ સપાટીનું પહેલું કામ શું? તો કે મુખ્ય વહીવટી અધિકારી તરફથી, બરાબર, ઉપરથી જે હુકમ અને સૂચનો મળે એને પ્રાપ્ત કરવા અને એને અનુસરવા, બરાબર, આનું પહેલું કાર્ય, બરાબર. ત્યાર પછી તો કે દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરી ઉચ્ચ સપાટીએ મોકલાવશે. હવે જોઈએ આપણે કે અહીંયા જે અલગ અલગ વિભાગ છે, ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, નાણાં વિભાગ, આ તમામ વિભાગો પોતાના અંદાજપત્ર બનાવશે અને આ તમામ અંદાજપત્ર બનાવી ક્યાં મોકલાવશે? તો કે ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ મોકલાવશે. આપણે ઉચ્ચ સપાટી સંચાલનમાં જોઈ ગયા હતા કે ભાઈ આખા એકમનું અંદાજપત્ર જો બનાવવું હોય તો શું કરવું પડે, બરાબર? કે ભાઈ તમામ વિભાગ, તમામ જે સપાટી છે એ પોતાના અંદાજપત્ર બનાવીને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ મોકલશે. તો અહીંયા મધ્ય સપાટીની અંદર કે ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, નાણાં વિભાગ આ તમામ પોતાના અંદાજપત્ર બનાવી અને ક્યાં મોકલશે? તો કે ઉચ્ચ સપાટી સમક્ષ મોકલશે. ત્યાર પછી કે ધ્યેય સિદ્ધિ માટે નીતિ, નિયમ અને માળખાકીય રચના કરવી. હવે એકમની અંદર ધ્યેય સિદ્ધ કરવા માટે સૌથી પહેલા તો નીતિ નક્કી કરવામાં આવે કે આપણે ધંધો કરવો છે તો કઈ નીતિ અપનાવશું, બરાબર. પછી નિયમ કે ભાઈ આપણા ધંધાના કેટલાક નિયમ રહેશે, આપણી કંપની હશે, આપણું યુનિટ હશે, એના કેટલાક નિયમ હશે. આ તમામ વસ્તુ અને ત્યાર પછી છે કે માળખાકીય રચના. આપણે માળખું કયું રાખશું? કામ કરવા માટે એકમની અંદર એક માળખું, એક સ્ટ્રક્ચર ગોઠવવામાં આવે છે કે આટલા અધિકારી રહેશે, આટલા વિભાગ રહેશે, આ વિભાગની નીચે આટલા માણસો રહેશે, આટલા અધિકારી કે આટલા કર્મચારી છે એની પાસે આટલી સત્તા રહેશે, એની પાસે આટલી જવાબદારી રહેશે, બરાબર. તો આ માળખું જે નક્કી કરવામાં આવે, નીતિ નક્કી કરવામાં આવે, નિયમો નક્કી કરવામાં આવે, એ કઈ જગ્યાએ થશે? તો કે એ ભાઈ મધ્ય સપાટી સંચાલનમાં થશે. ત્યાર પછી જો આપણે વાત કરીએ તો જરૂરી કાર્યવિધિ નક્કી કરવી, તેનું મૂલ્યાંકન કરવું અને તેની ચકાસણી માટે યોગ્ય ધોરણ કે માપદંડ નક્કી કરવા, બરાબર. કામ કરવાની કાર્યવિધિ, કામ કરવાની વિધિ, બરાબર, કે કામ કઈ રીતના કરશું, બરાબર, એ નક્કી કરવું કે ભાઈ કામ, આપણે કામનું સ્વરૂપ કયું રાખશું,
બરાબર, મશીન ઉપર કામ કરાવશું, કર્મચારીઓ પાસે કામ કરાવશું, બરાબર, બહાર કામ કરાવી લેશું, અડધું કામ બહાર કરાવશું, બાકીનું અહીંયા કરશું, બરાબર. આ નક્કી કર્યા પછી તેનું મૂલ્યાંકન કરવું, બરાબર. ભાઈ નક્કી તો કરી લીધું, હવે એનું મૂલ્યાંકન કરવામાં આવશે કે ભાઈ આ જે કરીએ છીએ બરાબર થાય છે કે નહીં, બરાબર. અને તેની ચકાસણી માટે યોગ્ય ધોરણો કે માપદંડો નક્કી કરવા, બરાબર, કે હવે એની ચકાસણી કરવામાં આવશે. ભાઈ આપણે નક્કી કર્યું હતું કે આ રીતના આપણે કામ કરવાનું છે, બરાબર, મશીન ઉપર કરવું છે કે માણસ સાથે કરવું છે, બરાબર. હવે એના ધોરણ નક્કી કરવા એટલે શું, બરાબર, કે ભાઈ આપણે નક્કી કર્યું હતું કે 100 એકમ ઉત્પાદન કરવાનું છે 30 દિવસની અંદર, બરાબર. તો 30 દિવસ આપણે 15 દિવસ પૂરા થાય એટલે જોવામાં આવે કે ભાઈ 15 દિવસમાં 50 એકમ થઈ ગયા, બરાબર. 30 દિવસ પૂરા થાય એટલે જોવામાં આવે કે 100 એકમ થયા કે કેટલા થયા, દાખલા તરીકે 90 એકમ થયા, તો જોવામાં આવે કે ભાઈ 10 એકમ શું કામ ઘટે છે, બરાબર. તો આ થયા ધોરણ, બરાબર, કે આવી રીતના ધોરણોની ચકાસણી કરવામાં આવે, બરાબર. ત્યાર પછી તો કે વિભાગની પ્રવૃત્તિઓની કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલાં લેવા, કે ભાઈ જે દરેક વિભાગની પ્રવૃત્તિ, ઉત્પાદન વિભાગ છે, ખરીદ વિભાગ છે, વેચાણ, એના કાર્યદક્ષતા, કામ કરવાની ક્ષમતા, બરાબર, અને અસરકારકતા વધે તે અંગેના પગલાં લેવા, કે આ દરેક જે વિભાગ છે, બરાબર, એ કઈ રીતના એનું કામ વધારે સારું થાય અને કઈ રીતના એનું કામ વધારે અસરકારક થાય, બરાબર. ઉત્પાદન વિભાગમાં જોવામાં આવે કે ઉત્પાદન વિભાગ છે એમાં કોઈ ઢીલાસ તો નથી પડતી, બરાબર, કઈ રીતના એનું કામ વધારે અસરકારક થાય, કઈ રીતના એ વધારે સારું ઉત્પાદન કરી શકે, બરાબર, એ જોવાનું કામ તેને મધ્ય સપાટીનું છે. ત્યાર પછી તો કે એની અસરકારકતા કઈ રીતના વધે, કામની અસરકારકતા, એ જોવાનું કામ પણ અહીંયા કોનું છે, તો કે મધ્ય સપાટી સંચાલનનું છે. ત્યાર પછી કે પોતાના વિભાગના કર્મચારીનો જુસ્સો વધે તેવા કાર્ય કરવા. હવે જો આ સપાટી અલગ અલગ અધિકારીઓનો સમાવેશ થાય, એ અધિકારીઓની નીચે પણ ઘણા બધા માણસો હોય, તો આ અધિકારીઓનો જુસ્સો ટકાવી રાખવા અને જુસ્સો વધારવા માટેના કાર્યો તો કે મધ્ય સપાટી સંચાલન થાય છે, બરાબર. જો અહીંયા અધિકારીઓ કે કર્મચારીઓનો જુસ્સો નબળો પડી જશે, બરાબર, તો જો આ લેવલેથી જો જુસ્સો નબળો પડી જશે તો નીચે તળ સપાટી તો કોઈ કર્મચારી કામ જ નહીં કરે, બરાબર. એટલે જુસ્સો વધારવા માટે અને ટકાવી રાખવા માટેના કાર્યો તો કે મધ્ય સપાટી સંચાલનમાં થાય છે. ત્યાર પછી તો કે અન્ય વિભાગના અધિકારી સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સ્થાપવું. હવે અહીંયા આપણે જોઈએ કે ઉત્પાદન, ખરીદ અને વેચાણ, દાખલા તરીકે આપણે ત્રણ વિભાગની વાત કરીએ, બરાબર. તો માલ ઉત્પાદન થઈ ગયા પછી, બરાબર, એ વેચાણ માટે જતો રહ્યો છે, બરાબર. વેચાણ થઈ ગયા પછી એની આવક નાણાં વિભાગ સાથે કે માલ વેચાઈ ગયા પછી એના પૈસા આવી ગયા છે, અથવા ચાલો પૈસા આવી ગયા છે તો પછી એના માટે થઈને આપણે કાચા માલની ખરીદી કરી છે. આ ત્રણેય વિભાગના સંકલનનું કાર્ય એ મધ્ય સપાટી સંચાલનમાં થાય. ફરીવાર સંકલનનું કાર્ય એટલે કે ઉત્પાદન, ખરીદી અને વેચાણ અને નાણાં, દાખલા તરીકે આ ચાર વિભાગ છે, બરાબર. તો માલ ઉત્પાદન થયા પછી વેચાઈ ગયો છે, વેચાઈ ગયો તો એના નાણાં આવી ગયા છે, તો એનું સંકલન નાણાં વિભાગ સાથે, અને નાણાં સપોઝ આવી ગયા છે તો એ નાણાંમાંથી ફરીવાર કાચો માલની ખરીદી થઈ ગઈ છે. આ ચારેયને સંકલન કરવાનું કામ તો કે મધ્ય સપાટી સંચાલનમાં. ત્યાર પછી તો કે અન્ય વિભાગના અધિકારી સાથે સતત સંપર્કમાં રહેવું અને સંકલન સાધવું. પેટા વિભાગના કાર્યો ઉપર ધ્યાન આપવું. હવે પેટા વિભાગ જોઈએ. પેટા વિભાગ એટલે દાખલા તરીકે ઉત્પાદન વિભાગ છે, તો ઉત્પાદન વિભાગની અંદર વસ્તુ ઉત્પાદન કરવાની તો છે ઉત્પાદન અધિકારી હોય એ વસ્તુનું ઉત્પાદન નહીં કરે, એની નીચે માણસો રાખશે કે ભાઈ આપણે ઉત્પાદન કરવાનું છે ને, આ કાચો માલ છે, આટલી મશીનરી છે, આટલા માણસો છે, આને મશીન ઉપર આટલા માણસોને આટલા મશીન ઉપર ગોઠવી અને આટલા કાચા માલથી આપણે વસ્તુનું ઉત્પાદન કરવાનું છે, બરાબર. એવી જ રીતના છે વસ્તુ વેચાણ વિભાગ છે, તો વેચાણ વિભાગની અંદર શું છે, તો કે વેચાણ વિભાગની અંદર એક વસ્તુ છે ભાઈ જે વેચાણ અધિકારી છે એ વસ્તુ વેચવાની છે, એની નીચે સેલ્સ મેનેજર રાખશે, બરાબર. એની નીચે સેલ્સ મેન રાખશે, બરાબર. તો એની નીચેના પેટા વિભાગ છે, બરાબર, કે એ લોકો શું કરશે તો કે ભાઈ ધીમે ધીમે કે ભાઈ એની નીચે જેટલા માણસો છે એને ગાઈડલાઈન આપશે, બરાબર, કે તમારે આ રીતના વસ્તુ વેચવી, આ રીતના વસ્તુ વેચવી. તો આ બધા પેટા વિભાગ છે કે પેટા વિભાગના કાર્યો ઉપર સતત ધ્યાન રાખવું. ત્યાર પછી વિભાગની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી, માહિતી મેળવવી, કે ભાઈ દરેક વિભાગ છે એની પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવામાં આવે, પછી માહિતી મેળવવા. માહિતી એટલે કઈ માહિતી, ભાઈ દાખલા તરીકે ઉત્પાદન વિભાગ છે તો કેટલું ઉત્પાદન થયું, વેચાણ વિભાગ છે તો કેટલું વેચાણ થયું, બરાબર. ખરીદ વિભાગ છે તો આપણે કઈ કઈ વસ્તુની ખરીદી કરી, બરાબર. ત્યાર પછી તો કે તેનું અર્થઘટન કરવું, દોરવણી આપવી અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ રજૂ કરવું. મેં તમને કીધું એમ કે ભાઈ અહીંયા તમામ વિભાગો છે, ઉત્પાદન, વેચાણ, નાણાં, કે ભાઈ ઉત્પાદન કર્યું તો કેટલી
કેટલી વસ્તુનું ઉત્પાદન થયું. ચલો ઉત્પાદન થઈ ગયું તો કેટલી વસ્તુનું વેચાણ થયું. વેચાણ થયું તો કેટલા રૂપિયા આવ્યા. આ તમામ માહિતીનું અર્થઘટન કરી અને ક્યાં મોકલાવવાનું તો કે ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ મોકલાવવું પડે. ત્યાર પછી કે ઉચ્ચ સપાટીને નીતિ વિશે નિર્ણયો લેવામાં મદદરૂપ છે. આપણે જોયું કે ગયા લેક્ચરમાં આપણે જોયું કે નીતિ વિશે નિર્ણયો એ કઈ જગ્યાએ લેવાય તો કે ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ લેવાય. પણ ઉચ્ચ સપાટી સંચાલન છે બરાબર એ આવા નીતિ વિશે નિર્ણયો લેવા માટે મધ્ય સપાટી સંચાલનનો સહારો લે છે. ઘણીવાર મધ્ય સપાટી સંચાલનને બોલાવવામાં આવે તો આ પણ એક એનું કાર્ય છે કે ભાઈ મધ્ય સપાટી સંચાલન છે એ જ્યારે ઉચ્ચ સપાટીએ નીતિ વિશે નિર્ણયો લેવાના હોય ત્યારે એને મદદરૂપ થાય છે. બરાબર તો આ છે એના કાર્યો. બરાબર આપણે ફરી એકવાર જોઈએ તો કે મધ્ય સપાટી સંચાલન એ ઉચ્ચ સપાટી સંચાલન અને તળ સપાટી સંચાલન વચ્ચે કડીરૂપ સ્થાન ધરાવે છે. મધ્ય સપાટી સંચાલનની અંદર સમાવેશ કોનો થાય છે તો કે નિષ્ણાતોનો અને વિવિધ અધિકારીઓનો સમાવેશ થાય છે. કેવા અધિકારીઓ તો કે ઉત્પાદન અધિકારી, વેચાણ અધિકારી, નાણાં અધિકારી. એટલા માટે આ સપાટીને અધિકારીઓની સપાટી કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ એના કાર્યો તો કે સૌથી પહેલી વસ્તુ હતું કે મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલ હુકમ અને સૂચનાઓનો અમલ કરવો. જે ઉપરથી હુકમ અને સૂચનાઓ મળે એનો અમલ અહીંયા વિભાગ આ સપાટીએ કરવાનો હોય છે મધ્ય સપાટી. ત્યાર પછી બીજું કે દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગના અંદાજપત્ર તૈયાર કરશે અને ઉચ્ચ સપાટી સમક્ષ મોકલાવશે. બરાબર હવે અહીંયા જે વિભાગ છે ઉત્પાદન, ખરીદી, વેચાણ, નાણાં એ દરેક પોતપોતાના અંદાજપત્ર બનાવે અને ઉચ્ચ સપાટી સમક્ષ રજૂ કરશે. ત્યાર પછી કે ધ્યેય સિદ્ધિ માટે નક્કી કરવામાં આવે. શું નક્કી કરવામાં આવે? નીતિ, નિયમ અને માળખાકીય રચના. ત્યારબાદ તો કે જરૂરી કાર્યવિધિ નક્કી કરી તેનું મૂલ્યાંકન કરી અને તેની ચકાસણી માટે તો કે યોગ્ય માપદંડ નક્કી કરશે. બરાબર ત્યારબાદ કે વિભાગની પ્રવૃત્તિઓનું કાર્યદક્ષતા અને અસરકારકતા વધે તે અંગેના પગલાં લેવા. બરાબર કે આપણો વિભાગ હજી વધારે સારું કઈ રીતના કામ કરી શકશે બરાબર એ માટેના યોગ્ય પગલાં તો કે મધ્ય સપાટીએ લેવામાં આવે છે. ત્યાર પછી પોતાના વિભાગના કર્મચારીઓનો તો કે જુસ્સો વધે એવા કાર્યો મધ્ય સપાટી સંચાલનમાં થાય છે. પછી તો કે અન્ય વિભાગના અધિકારીઓની સાથે મળી સંપર્કમાં રહેવું અને સંકલન સાધવું. મેં તમને કીધું એમ કે ઉત્પાદન, વેચાણ અને નાણાં વિભાગ સાથે રહી અને સંકલન સાધવામાં આવે છે. ત્યારબાદ તો કે પેટા વિભાગના કાર્યો ઉપર કે જે વિભાગ છે દાખલા તરીકે ઉત્પાદન વિભાગ છે તો આ ઉત્પાદન વિભાગની નીચેનો જે વિભાગ હોય એમાં તેને પેટા વિભાગ કહેવાય. તો એની ઉપર ધ્યાન રાખવાનું કામ તો મધ્ય સપાટી સંચાલનનું છે. ત્યાર પછી કે વિભાગોની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી, માહિતી મેળવવી, તેનું અર્થઘટન કરવું, દોરવણી આપવી અને ઉચ્ચ સંચાલન સમક્ષ રજૂ કરવી. અહીંયાથી તમામ વિભાગો પાસેથી માહિતી મેળવવી, એનું અર્થઘટન કરવું. અર્થઘટન કરવું એટલે કે એનું ડીપમાં વિશ્લેષણ કરવું અને આ તમામ આનો રિપોર્ટ બનાવી આની માહિતી કોને મોકલવામાં આવે છે? ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ. અને છેલ્લું કે નીતિ વિષયક નિર્ણયો લેવા માટે ઉચ્ચ સપાટીને મદદરૂપ થવું. બરાબર તો આ થયું મધ્ય સપાટી સંચાલન. બરાબર ટોટલ 3 સપાટી ઉચ્ચ, મધ્ય અને તળ. એમાંથી આપણે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી વિશે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સંચાલનની જે 3 સપાટી હતી ઉચ્ચ, મધ્ય અને તળ બરાબર એમાં આપણે ઉચ્ચ અને મધ્ય સપાટીનો અભ્યાસ કર્યો. હવે આપણે જોઈએ તળ સપાટી સંચાલન. તો તળ સપાટી સંચાલન છે એની અંદર સમાવેશ કોનો તો કે જોબર, ફોરમેન, નિરીક્ષકો બરાબર જે કામ કરતા હોય બરાબર મશીન ઉપર કામ કરતા હોય, મશીન રિપેર કરવા વાળા હોય અને સામાન્ય જે કર્મચારી જે વસ્તુનું ઉત્પાદન કરતા હોય બરાબર. એટલા માટે આ સપાટીને નિરીક્ષકોની સપાટી, નિરીક્ષકો એટલે કે ધ્યાન રાખવા વાળા કર્મચારીઓ પર જે ધ્યાન રાખે છે એને નિરીક્ષકો કહેવામાં આવે છે. એટલા માટે આ સપાટીને નિરીક્ષકોની સપાટી પણ કહેવામાં આવે છે. હવે ઉચ્ચ સપાટી જે નિર્ણયો લીધા હોય એનો નીતિ વિષયક અમલ આ સપાટી કરે છે બરાબર. એટલે આને કાર્યકારી સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે કે અહીંયા નિર્ણયો લેવાય છે પણ એણે જે લીધેલા નિર્ણયો હોય છે એ કાર્ય ક્યાં થશે તો કે તળ સપાટી છે બરાબર. હવે આ સપાટીની અંદર સંચાલનનું કાર્ય ઓછું અને વહીવટનું કાર્ય વધારે હોય છે બરાબર. આ સપાટીએ કોઈ નિરીક્ષક, જોબર કે ફોરમેન એને સંચાલન નથી કરવાનું, એને કાર્ય કરવાનું છે. તમામ સંચાલન ક્યાં થશે તો કે ઉચ્ચ સપાટીએ થશે, ત્યાંથી મધ્ય સપાટીએ આવશે અને મધ્ય સપાટી શું કરશે? કામ કરશે નહીં, એ કરાવડાવશે. કોની પાસે કરાવડાવશે તો કે તળ સપાટી પાસે બરાબર. ફરીવાર સમજીએ તો કે તળ સપાટી સંચાલનની અંદર નિરીક્ષક, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે. આ સપાટીને નિરીક્ષકોની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે.
ઉચ્ચ સપાટી સંચાલનમાં જે નીતિ વિષયક નિર્ણયો નક્કી થાય છે બરાબર એનો અમલ એટલે કે આ તળ સપાટી સંચાલનની અંદર થાય છે બરાબર. આ સપાટીની અંદર સંચાલનને લગતું કાર્ય ઓછું હોય છે અને વહીવટને લગતું કાર્ય વધારે હોય છે બરાબર. હવે આપણે જોઈએ આના કાર્ય. તો સૌથી પહેલું કાર્ય છે કામદારોના કાર્યનું નિરીક્ષણ કરવું. કે આ સપાટીનું મુખ્ય કાર્ય છે એટલે કે કામદાર જે કામ કરે છે એનું નિરીક્ષણ કરવું બરાબર. દાખલા તરીકે કોઈ કર્મચારી છે બરાબર એ એક મશીન ઉપર કામ કરે છે તો એ મશીન ઉપર આખા દિવસની અંદર બરાબર કેટલું કામ કરે છે, કેટલો રેસ્ટ લે છે, કઈ કઈ જગ્યાએ અટકે છે, એને શું નથી ખબર પડતી, આ તમામ નિરીક્ષણ જે થતું હોય એ તળ સપાટી સંચાલનમાં થાય. એના ઉપરથી ખબર પડે કે વસ્તુનું ઉત્પાદન આપણું કઈ રીતના થાય છે બરાબર. કર્મચારી કામ કરતા હોય એની ઉપર નિરીક્ષણ રાખવા વાળો વ્યક્તિ હોય બરાબર. કોઈ કર્મચારીને રેસ્ટ કેટલો મળે છે, રેસ્ટ સિવાય અન્ય કામની અંદર કેટલો ગેપ લે છે, તમામ વસ્તુ એનું ઓબ્ઝર્વેશન હોય બરાબર. એટલે કે નિરીક્ષણ બરાબર, જેનું નિરીક્ષણ કરતો હોય બરાબર. તો આનું પહેલું કાર્ય થયું. પછી બીજું કે કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરે. હવે આ જે સપાટી છે ને એ આપણે જોયું કે ભાઈ કામદારોની સપાટી છે, કર્મચારીઓ જોબર ફોરમેનની સપાટી. આ સપાટીએ શિસ્તની જરૂર વધારે હોય છે બરાબર. આ સપાટીએ જે કર્મચારીઓ હોવાના છે બરાબર એ કોઈ મધ્ય સપાટી જેવા અધિકારીઓ નથી હોવાના બરાબર, જે મજૂર વર્ગ હોય છે, જે લેબર હોય છે બરાબર, જે કામદાર જે કર્મચારી હોય છે એનામાં શિસ્ત લાવવું બહુ મહત્વનું છે બરાબર. બીજી વસ્તુ કે આ સપાટીએ તમામ જે કર્મચારીઓ છે બરાબર એ કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરશે એટલે ઉત્પાદન કરવા માટે અને એ રોજેરોજ થવાનું છે તો એના માટે થઈને એનામાં જુસ્સો વધારવાનું કામ આ સપાટીએ થાય. જો એનો જુસ્સો બરાબર એનો જુસ્સો નબળો હશે તો આ સપાટી ઉત્પાદન વધારે નહીં થાય. એટલા માટે ઉત્પાદન વધારવા માટે તમે શું કરવાનું કે આ સપાટીએ એનો જુસ્સો જાળવી રાખવાનું કામ કે તળ સપાટી સંચાલન કરે છે બરાબર. અને એની અંદર શિસ્ત લાવવાનું, શિસ્ત પાલનનું કામ પણ આ સપાટી થાય છે. ત્યાર પછી કે પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરવું. હવે આ સપાટીએ રોજબરોજ આયોજન થાય. હા આપણે જોયું કે ઉચ્ચ સપાટી એકવાર આયોજન થઈ ગયું બરાબર, એકવાર નક્કી થયું પછી નીતિ વિષયક નિર્ણયો અને નિયમો અને બધું મધ્ય સપાટીએ થાય અને ત્યાંથી એનો અમલ કરાવડાવે કોની પાસે કે તળ સપાટી. હવે તળ સપાટીએ શું થાય તો એ કર્મચારી રોજ આવે ને એને રોજિંદું આયોજન થાય. આજે એકમમાં 100 કર્મચારી ઉત્પાદન કામદારો આવ્યા ઉત્પાદન વિભાગની અંદર ઉત્પાદન કરવા માટે બરાબર, તો એને રોજનું એનું આયોજન હોય. ભાઈ આજે એ લોકો સવારે 10 વાગે આવ્યા છે અને સાંજે 6 વાગ્યા સુધી એની શિફ્ટ છે તો આટલા વાગ્યા સુધીમાં એ લોકોએ આટલું કામ કરવાનું છે બરાબર. એ રોજનું આપણે જેને કહીએ ને ટાસ્ક બરાબર, રોજનું કામ એને સોંપવામાં આવે છે, રોજિંદું આયોજન કહેવામાં આવે છે બરાબર. ત્યાર પછી તો કે કર્મચારીને લગતા કાર્યો કરવા બરાબર. હવે આ સપાટી કર્મચારીને લગતા કયા કાર્યો હોય તો કે બદલી, બઢતી અને તાલીમ બરાબર. બદલી હવે જોઈએ કે બદલી એટલે શું કે એક વિભાગમાંથી બીજા વિભાગની અંદર કર્મચારીની ફેરબદલી કરવી બરાબર. એના હોદ્દા કે પગારમાં કોઈ પણ ફેરફાર ન થાય એ બદલી. બઢતી એટલે તો કે એક જે હોદ્દો હોય એના ઉપરથી એની ઉપરના હોદ્દા ઉપર એની બઢતી કરવી બરાબર, જેમાં એની જવાબદારી તો વધે જ છે, એની સાથે સાથે તો કે એનો પગાર ધોરણ પણ વધે છે, એનો કાર્યભાર પણ વધે છે, જેને બઢતી કહેવાય. અને તાલીમ એટલે શું તો કે કર્મચારીને કોઈ પણ કાર્ય કરવા માટે બરાબર જે શીખવવામાં આવે છે બરાબર એને આપણે તાલીમ કહીએ છીએ. ફરીવાર તો કે બદલી એટલે એક વિભાગમાંથી અન્ય વિભાગમાં ફેરવવું, જેમાં એના હોદ્દા અને પગાર ધોરણ કાર્યો બરાબર એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. જ્યારે બઢતી એટલે એક હોદ્દા ઉપરથી એની ઉપરના હોદ્દા ઉપર એને મૂકવો, જેની અંદર એનું કાર્યભાર પણ વધે છે, એની જવાબદારી પણ વધે છે અને એના પગાર ધોરણમાં પણ વધારો થાય છે. જ્યારે તાલીમ એટલે કે કર્મચારીને કોઈ પણ કાર્ય કરવા માટે શીખવવામાં આવતું બરાબર, શિક્ષણ અથવા તો જે શીખવવામાં આવે છે એને તાલીમ કહેવામાં આવે છે. તો આ ત્રણ કાર્યો આ તળ સપાટીએ થશે બરાબર. ત્યાર પછી કે પોતાના વિભાગના કાર્યો કરવા માટે વિભાગીય અધિકારી પાસેથી સૂચના, હુકમ અને કાર્યક્રમો મેળવવા. સૂચના, હુકમ અને કાર્યક્રમો બરાબર. હવે પોતાનો વિભાગ એટલે કે તળ સપાટીનો વિભાગ એના કાર્યક્રમો નક્કી કરવા માટે કોની પાસેથી તો કે વિભાગીય અધિકારી પાસેથી શું મેળવવું તો કે સૂચનાઓ,
ઉપરથી સૂચના મળે પછી અહીંયા કામ થશે, પછી અહીંયા ઉત્પાદન થશે, પછી અહીંયા વેચાણ થશે, ત્યાર પછી હુકુમ મળે. હા, તળ સપાટી છે ને એ ઉપરના લેવલેથી આપણને શું મળશે નીચે તો કે હુકુમ મળશે, આદેશ મળશે કે આ વસ્તુ કરવાની છે, બરાબર. ત્યાર પછી તો કે કાર્યક્રમ, આખી એક કાર્ય સૂચિ મળશે, બરાબર, કે તમારે આ રીતે કામ કરવાનું છે, બરાબર. તો ત્રણેય વસ્તુ મળશે ક્યાંથી તો કે મધ્ય સપાટીએથી, બરાબર. ત્યાર પછી તો કે યંત્રની ગોઠવણી જેને કહેવાય યંત્ર વિન્યાસ, બરાબર. આ સમજી લઈએ. હવે જ્યારે એકમની સ્થાપના થાય ને, બરાબર, તો આ એકમની અંદર એકમની અંદરના જે યંત્રો હોય ને એ પ્રમાણમાં બહુ મોટા હોય. હવે એકવાર એની ગોઠવણી કર્યા પછી વારે ઘડીએ તમે ફેરવી ન શકો, બરાબર. એટલે એની એ રીતના ગોઠવણી કરવી પડે જેને કહેવામાં આવે છે યંત્ર વિન્યાસ. યોગ્ય જગ્યાએ, બરાબર, જે કર્મચારીને એડજસ્ટ થતું હોય એ જગ્યાએ ગોઠવવામાં આવે છે જેને કહેવામાં આવે યંત્ર વિન્યાસ, બરાબર. તો યંત્રની ગોઠવણી, ત્યાર પછી યંત્રોનું સમારકામ. હવે કોઈ પણ મશીન બગડી જાય તો એના માટેના અધિકારીઓ અહીંયા જ હોય જેને આપણે કહીએ યંત્ર વિન્યાસ, બરાબર. ત્યાર પછી યંત્રનું સમારકામ, વિન્યાસની અને જાળવણીને લગતા કાર્યો કે ભાઈ યંત્રનું મેન્ટેનન્સ, બરાબર, યંત્રને જાળવવા માટે, એની સર્વિસ કરવા માટે, બરાબર. તો આ તમામ કાર્યો જે થશે ક્યાં થશે તો કે તળ સપાટી, બરાબર. યંત્રની ગોઠવણી, યંત્રનું સમારકામ, બરાબર, અને યંત્રોની જાળવણીને લગતા કાર્યો ક્યાં થશે તો કે તળ સપાટી. ત્યાર પછી કામદારોને કાર્ય કરવા માટે, કર્મચારી જે છે જોબર, ફોરમેન, એને કાર્ય કરવા માટે સાધન સામગ્રી. હવે કર્મચારી છે એ તો એકમની અંદર નોકરી ઉપર આવશે, બરાબર, કે સાધન લઈને નહીં આવે. આપણે કહીએ કે તમારે આટલું કામ કરવાનું છે તો એને એના સાધનો પૂરતા પ્રમાણમાં આપણે આપવા પડે. તો સાધન સામગ્રી આપવી અને કાચો માલ પૂરો પાડવો, બરાબર. તો આ એના કાર્ય છે કે એને જે સાધન જોઈએ છે એ સાધન એને પૂરા પાડવાના. બીજું કે કાચો માલ, કર્મચારી એકમની અંદર કામ કરવા આવશે, બરાબર, તો એને કાચો માલ તો એકમ તરફથી પૂરો પાડવાનો હોય, બરાબર, કે ભાઈ આ રો મટીરીયલ છે, હવે તમારે આ મટીરીયલનું મશીન ઉપર ઉત્પાદન કરવાનું છે, બરાબર. પછી કર્મચારીઓને વ્યાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ. પ્રશ્નોનો ઉકેલ તો કરવાનો છે પણ કેવા છે કે વ્યાજબી, બરાબર. કર્મચારી એમ કે ભાઈ અમે અહીંયા કામ કરીએ છીએ, બરાબર, તમને આટલી તકલીફ છે, એમાંના પ્રશ્નો વ્યાજબી હોય તો એનો ઉકેલ લાવવાનો હોય, બરાબર. પછી કર્મચારીના બધા પ્રશ્નોનો ઉકેલ અહીંયા નથી લાવવાનો, બરાબર. કર્મચારી તો ઘણા બધા પ્રશ્નો કરશે, બરાબર. તો એમાં તમને એવું લાગે કે ભાઈ વ્યાજબી પ્રશ્નો છે તો એનો ઉકેલ અહીંયા તળ સપાટી સંચાલનમાં લાવવો જોઈએ, બરાબર. ત્યાર પછી કે ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ, બરાબર. હવે મેં તમને કીધું એમ કે ઉચ્ચ સપાટીએ નિર્ણય લેવાય, બરાબર, અને નીતિ નક્કી થાય, બરાબર. તો એનો અમલ ક્યાં થાય તળ સપાટીએ, બરાબર. ફરીવાર કે ઉચ્ચ સપાટીએ નિર્ણયો લેવાય, બરાબર, એ મધ્ય સપાટીએ આવે અને મધ્ય સપાટી ક્યાં મોકલશે તો કે તળ સપાટીએ, બરાબર. ત્યાર પછી તો કે તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો, કામદારોના સૂચન અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલવા. હવે જો આપણે આના ઉપરથી એક વસ્તુ જોઈ કે છેલ્લે તમામ વસ્તુનું ઉત્પાદન હોય કે યંત્રની ગોઠવણી હોય કે તમામ કાર્યો ક્યાં થશે તો કે તળ સપાટીએ. હવે આ તળ સપાટીએ યોગ્ય અહેવાલો અને કામદારોને લગતા પ્રશ્નો હોય, બરાબર, તો કે મધ્ય સપાટીએ મોકલવાનું કામ આ તળ સપાટીનું છે, બરાબર. તો આ થયું તળ સપાટી સંચાલન, બરાબર. એકવાર ફરીવાર આપણે જોઈએ કે તળ સપાટી એટલે કે તળ સપાટીમાં કોનો સમાવેશ થાય તો કે નિરીક્ષક, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય. આ સપાટીને તો કે નિરીક્ષકોની સપાટી કહેવામાં આવે છે, બરાબર. ઉચ્ચ સપાટીએ જે નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવે છે આ નીતિ વિષયક નિર્ણયોનો અમલ તો કે આ તળ સપાટી સંચાલનમાં થાય છે. તળ સપાટી સંચાલનની અંદર તો કે સંચાલનને લગતા કાર્યો ઓછા અને વહીવટને લગતા કાર્યો વધારે થાય છે, બરાબર. ત્યાર પછી જોઈએ તો એના કાર્યોમાં સૌથી પહેલી વસ્તુ કે કામદારોના કાર્યોનું નિરીક્ષણ. કામદારો, કર્મચારીઓ જે કામ કરે છે એનું નિરીક્ષણ અહીંયા થાય છે. બીજી વસ્તુ કે શિસ્ત અને જુસ્સો વધે. સપાટીમાં જે કર્મચારીઓ છે એનો શિસ્ત અને જુસ્સો વધારવાનું કામ એ તળ સપાટી સંચાલન કરે છે. ત્યારબાદ તો કે રોજિંદા વિભાગોનું રોજિંદા જે કાર્યો હોય એનું આયોજન કરવું. આ વિભાગની અંદર રોજબરોજના કાર્યો સોંપવામાં આવે છે તો એનું આયોજન કરવામાં આવે છે. ત્યાર પછી કર્મચારીને લગતા કાર્યો કરવા, બરાબર. કયા કાર્યો તો કે બદલી, બઢતી અને તાલીમ, બરાબર. અહીંયા ઉદાહરણ આપ્યા છે આપણે બદલી, બઢતી અને તાલીમ. ત્યારબાદ તો કે પોતાના વિભાગના કાર્ય કરવા માટે વિભાગીય
હુકુમો અને કાર્યક્રમો મેળવવા. ફરીવાર પોતાના વિભાગના કાર્યો કરવા માટે ઉપરના અધિકારીઓ પાસેથી સૂચનાઓ, હુકુમો અને કાર્યક્રમો મેળવવા. ત્યાર પછી યંત્રની ગોઠવણી, જેને કહેવામાં આવે યંત્ર વિન્યાસ. યંત્રોનું સમારકામ અને જાળવણીને લગતા કે યંત્રની જાળવણી કઈ રીતના કરશું એને લગતા પ્રશ્નો, એનો ઉકેલ કરવો અથવા તેને લગતા કાર્યો કરવા. ત્યાર પછી કામદારોને કાર્ય કરવા માટે સાધન સામગ્રી પૂરી પાડવી અને કાચો માલ પૂરો પાડવો. ત્યાર પછી કર્મચારીને લગતા એટલે કામદારોને લગતા વ્યાજબી પ્રશ્નોનો ઉકેલ લાવવો. તમામ પ્રશ્નો, કર્મચારીને ઘણા બધા પ્રશ્નો છે, પણ તમને એમાંથી લાગે કે વ્યાજબી આટલા પ્રશ્નો છે, એ પ્રશ્નોનો ઉકેલ લાવો. ત્યાર પછી કે ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરાવવાનું કામ તો કે તળ સપાટીએ થાય છે. અને છેલ્લે તો કે તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ, અહીંયા જે પ્રવૃત્તિઓ થાય એના અહેવાલ તો મધ્ય સપાટીએ મોકલવાનું કામ અને કામદારોના સૂચનો અને ફરિયાદો. હવે ઘણીવાર કામદારોના કેટલાક સૂચનો હોય કે એકમમાં કે છેલ્લે તો કામદાર જ મશીન ઉપર કામ કરતા હોય છે, બરાબર? તો એના કેટલાક સૂચનો ભાઈ આપણે આ વસ્તુ આવી રીતના બનાવીએ અથવા તો આ વસ્તુ આવી રીતના બનાવીએ તો આપણને ફાયદો થઈ શકે એમ છે. હવે એના કેટલાક સૂચનો હોય, કામદારોની કેટલીક ફરિયાદો પણ હોય, બરાબર? તો આ સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલવાનું કામ તળ સપાટી સંચાલન કરે છે. તો આ રીતના આપણે જોઈ કે સંચાલનની તબક્કાવાર 3 સપાટી, બરાબર? ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી સંચાલન. હવે પરીક્ષાની અંદર જે પૂછાય તો પરીક્ષામાં ઘણી બધી વાર એવી રીતના પૂછાય કે મધ્ય સપાટી સંચાલન વિશે જણાવો, ખાલી, બરાબર? તો 3 માર્કમાં પૂછાઈ શકે. ઘણીવાર એવું પૂછાય કે ઉચ્ચ સપાટી સંચાલન વિશે આકૃતિ દોરી સમજાવો, તો એ 5 માર્કનો પણ પ્રશ્ન હોઈ શકે, બરાબર? અને ઘણીવાર તમને એમ પણ પૂછાય કે ખાલી તળ સપાટીના કાર્યો જણાવો, અને 2 માર્કના પ્રશ્નોમાં પણ હોઈ શકે, બરાબર? તો આજે આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ.